નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે છો મિત્રના સાથે. મિત્રો ફરીથી ઘણા દિવસો પછી મળી રહ્યા છીએ. થોડું ટાઈમ શેડ્યુલ ખોરવાઈ ગયું હતું, એટલા માટે તમારા વિડીયોઝ નહોતો બનાવી શકતો. હવેથી આપણે રેગ્યુલર શરૂ કરીએ છીએ. તો મિત્રો આપણે કોષ જીવનનો એકમ એ ચેપ્ટરનો અભ્યાસ કરી રહ્યા હતા, જેમાં આપણે આદિ કોષ કેન્દ્રી કોષો વિશેની માહિતી પૂર્ણ કરેલ હતી. આજથી આપણે શું કોષ કેન્દ્રી કોષોની માહિતી શરૂ કરી રહ્યા છીએ. એમાં આજના દિવસમાં આપણે તેની જનરલ ચર્ચા કરવાની છે. મોટા ભાગના દરેક મુદ્દાઓ આજના દિવસમાં આવરી લેવાનો પ્રયાસ કરું છું. ત્યારબાદ આપણે આવતીકાલે જે ડાયાગ્રામ્સ છે એનો અભ્યાસ કરીશું અને ત્યારબાદ દરેક અંગિકાઓનો વિસ્તૃત અભ્યાસ કરીશું. ક્લિયર? તો મિત્રો, જે સુકોષ કેન્દ્રીય કોષો છે એના ઉદાહરણોની વાત કરીએ તો તેમાં પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણીના કોષોનો સમાવેશ થાય છે. ટૂંકમાં આ જે કોષો છે તેમનામાં જે કોષ કેન્દ્ર છે તે સુવિકસિત હોય છે, જે આદિ કોષ કેન્દ્રી કોષ કરતાં જુદું હોય. હવે યાદ કરીએ, આપણે આદિ કોષ કેન્દ્રી કોષમાં અભ્યાસ કર્યો હતો કે તેમાં કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય, જ્યારે સુકોષ કેન્દ્રીય કોષોમાં કોષ કેન્દ્ર જે સુવિકસિત છે કારણ કે તેની ફરતે કોષ કેન્દ્ર પટલ હાજર હોય છે. આ મુખ્ય ખાસિયત યાદ રાખવાની. સુકોષ કેન્દ્રીય કોષ છે તેમાં કોષ કેન્દ્ર પટલની હાજરી જે આદિ કોષ કેન્દ્રીય કોષ કરતાં જુદું પાડે છે. વધારામાં આદિ કોષ કેન્દ્રીય કોષમાં પટલમય અંગિકાનો અભાવ હતો. ક્લિયર? જ્યારે સુકોષ કેન્દ્રીય કોષ છે તેમાં પટલમય અંગિકાઓ જોવા મળે છે. મિત્રો, આ મુદ્દો ખાસ યાદ રાખવાનો છે. આદિ કોષ કેન્દ્રીય કોષ કરતાં સુકોષ કેન્દ્રીય કોષમાં શું તફાવત, એવો જો પ્રશ્ન પૂછે તો તફાવત માટે તમારે યાદ રાખવાનું છે, એક તો કોષ કેન્દ્ર પટલની હાજરી અથવા તો ગેરહાજરી, અને બીજું પટલમય અંગિકાઓની હાજરી અથવા તો ગેરહાજરી. બરાબર છે? એ ઉપરાંત તેના ઉદાહરણો પણ આપી શકો. એ ઉપરાંત વાત કરીએ મુખ્ય લાક્ષણિકતાઓની, તો સૌપ્રથમ આપણે કોષ કેન્દ્ર અને પટલમય અંગિકાની વાત કરી. પટલમય અંગિકાઓ કઈ હોય એવો જો પ્રશ્ન પૂછાય તો અહીં આપણે ડાયાગ્રામમાં બધી અંગિકાઓ સમજવાની છે. એ ઉપરાંત નેક્સ્ટ લેક્ચરમાં પણ સમજશું, તો એની વાત આગળ કરીએ છીએ. ત્યારબાદ આનુવંશિક દ્રવ્ય. મિત્રો યાદ કરીએ, આદિ કોષ કેન્દ્રીય કોષમાં આનુવંશિક દ્રવ્ય તરીકે આપણે એકલ રંગસૂત્રની વાત કરી હતી. ક્લિયર? જે ડીએનએ કહો કે એકલ રંગસૂત્ર કહો, એ બધું એ જ થયું. જ્યારે અહીં કોષ કેન્દ્રની અંદર રંગસૂત્ર સ્વરૂપે આનુવંશિક દ્રવ્ય રહેલું હોય, એટલે કે કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્રની અંદર જો ચેક કરવામાં આવે તો તેની અંદર આ પ્રકારનું રંગસૂત્ર જોવા મળે. અને આવા રંગસૂત્રો જોડીમાં હોય, વધારામાં એકથી વધુ સંખ્યામાં પણ હોઈ શકે. દાખલા તરીકે મનુષ્યમાં 23 જોડ રંગસૂત્રો જોવા મળે, એટલે કે ટોટલ 46 રંગસૂત્રો થયા. આ રંગસૂત્રો પર ડીએનએ વીંટળાયેલું હોય. ક્લિયર? તો તે આનુવંશિક દ્રવ્ય થયું. ત્યારબાદ કોષરસ કંકાલની હાજરી. મિત્રો બહુ અગત્યનું છે. આદિ કોષ કેન્દ્રીય કોષમાં આવી કોઈ વાત નથી આવેલ, પરંતુ સુકોષ કેન્દ્રીય કોષમાં કોષરસ કંકાલની હાજરી સૂચવે છે. એ શું દર્શાવે તો કે સૌપ્રથમ એ કોષરસ કંકાલ કોષરસમાં ફેલાયેલી જાળીમય રચના છે. ક્લિયર? જે ખાસ કરીને તંતુમય પ્રોટીનની બનેલી હોય. એટલે આ ત્રણ મુદ્દા યાદ રાખવાના કે કોષરસમાં ફેલાયેલી રચના, તંતુમય પ્રોટીનની બનેલી રચના અને જાડી સ્વરૂપની રચના, જાળીદાર રચના કે જે કોષરસની અંદર ગોઠવાયેલી છે, જે મુખ્ય ત્રણ કાર્ય કરશે. પહેલું કાર્ય, કોષને જે આકાર છે એ આકાર જાળવી રાખવાનું કામ કરશે. કારણ કે ખાસ યાદ રાખવાનું, વનસ્પતિ કોષ છે એમાં જે આકાર જે ચોક્કસ જોવા મળે છે એ તો બહારથી જે કોષ દિવાલ આકાર આપે છે તે, પરંતુ પ્રાણી કોષમાં કોષ દિવાલનો અભાવ હોય. ત્યારે કોષને ફૂલેલો રાખવો અને ચોક્કસ આકારમાં ગોઠવી રાખવો, અંદરના ભાગેથી દરેક અંગિકાઓને પૂરતી સ્પેસ મળી રહે એ પ્રકારની રચના કરશે તો તે કોષરસ કંકાલ. ત્યારબાદ યાંત્રિક મજબૂતાઈ આપવાનું કાર્ય કરે છે અને ચલિતતા પણ બક્ષે છે. ક્લિયર? તો આ છે તે સપોર્ટિવ વર્ક કરે છે. મુખ્ય વર્ક જે કોષ દિવાલ કરે છે, ત્યારબાદ અંદરની જે રચનાઓ છે, અંગિકાઓ છે, કષા છે, પક્ષમ છે, આવી જે દરેક રચના છે એના માટેનું બંધારણ અને તેને સપોર્ટિવ વર્ક કરશે તે કોષરસ કંકાલ થશે. ક્લિયર?
આગળ વાત કરીએ તો તેમાં રંજક કણની હાજરી જોવા મળે છે. સુકોષ કેન્દ્રીય કોષમાં પણ રંજક દ્રવ્યો હાજર હોય. ક્લિયર? આદિકોષ કેન્દ્રીય કોષમાં આપણે નીલહરિત બેક્ટેરિયાની વાત કરી હતી. ક્લિયર? એ મુજબ સુકોષ કેન્દ્રીય કોષમાં પણ રંજક કણની હાજરી જોવા મળે, પરંતુ તેમાં 3 પ્રકારના કણોની વાત કરીશું. એક છે હરિત કણ, જે આપણે ખ્યાલ છે ક્લોરોપ્લાસ્ટ, જેની અંદર હશે ક્લોરોફિલ એટલે કે હરિત દ્રવ્ય. મિત્રો ખાસ સમજો, હરિત કણ એટલે ક્લોરોપ્લાસ્ટ અને તેની અંદર રહેલું હરિત દ્રવ્ય એટલે ક્લોરોફિલ. આ હરિત કણ જે છે એ હરિત દ્રવ્ય ધરાવે એટલે કે લીલા રંગનું રંજક દ્રવ્ય ધરાવે છે. ક્લિયર? એ ઉપરાંત રંગ કણ, લીલા રંગ સિવાયના આ હરિત કણ એટલે લીલા રંગના કણ, લીલા રંગ સિવાયના રંજક દ્રવ્યો ધરાવતા કણ એટલે રંગ કણ આવશે. દાખલા તરીકે ઝેન્થોફિલ નામનું રંજક દ્રવ્ય હાજર હોય તો તે પીળાશ પડતા રંગ માટે જવાબદાર છે. કેરોટીન નામનું રંજક દ્રવ્ય હાજર હોય તો તે લાલ રંગ માટે જવાબદાર છે. ક્લિયર? તો એવા રંજક દ્રવ્યો જે કણમાં હાજર હોય તેને કહીશું આપણે રંગ કણ. અને રંગ નથી આપતા તેવા પણ કણ હાજર હોય જેને કહીશું રંગહીન કણ. તો મિત્રો પ્રશ્ન થાય કે અહીં રંગ નથી તો શું કામ આ ગ્રુપમાં મૂકેલ છે? બરાબર છે? તો હરિત દ્રવ્ય ધરાવે છે, લીલા રંગ માટે જવાબદાર, પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં મદદ કરશે. આ દ્રવ્યો પણ ચોક્કસ સમયે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં મદદ કરવા માટે જવાબદાર છે. એ ઉપરાંત તમે જોઈ શકશો કે અમુક ફ્રૂટ્સ છે કે વેજીટેબલ્સ છે એની સ્કિનના ચોક્કસ રંગ હોય. દાખલા તરીકે ગાજર છે તે રેડિશ કે ઓરેન્જ રંગનું જોવા મળશે, એ કેરોટીનની હાજરી દર્શાવે. કેરી ઉપર જે પીળાશ પડતો રંગ જોવા મળે છે તો તે ઝેન્થોફિલને કારણે હોય. પરંતુ આ જે રંગહીન કણ છે આ કણ ખાસ કરીને ચોક્કસ 2 કે 3 પ્રકારના કણોની હાજરી દર્શાવે. દાખલા તરીકે જો તેનામાં સ્ટાર્ચ હાજર હોય તો તેને આપણે સ્ટાર્ચ કણ કહીશું. ત્યારબાદ જો ચરબીનો સંગ્રહ કરતા હશે તો આપણે તેને તૈલ કણ કહીશું. અને જો પ્રોટીનનો સંગ્રહ કરતા હશે તો આપણે તેને સમિતાયા કણ તરીકે પણ ઓળખીશું. મિત્રો આ 3 વિકલ્પો છે, બહુ અગત્યના લખી લેજો. ક્લિયર? સ્ટાર્ચનો સંગ્રહ કરે તો સ્ટાર્ચ કણ અથવા તો મંડ કણ પણ કહી શકાય. ત્યારબાદ તૈલ કણ ચરબીનો સંગ્રહ કરશે અને સમિતાયા કણ પ્રોટીનનો સંગ્રહ કરતા ઘટકો છે. ક્લિયર? તો એ દ્રષ્ટિએ સંગ્રહ કરવા માટેના જે કણ છે એ રંગહીન કણ થશે. ડિટેલ આપણે પછી ભણવાની છે, અત્યારે માત્ર ઓવરવ્યુ જોઈએ છીએ. આગળ વાત કરીએ રિબોઝોમની. તો જેમ આદિકોષ કેન્દ્રીય કોષમાં રિબોઝોમની હાજરી જોવા મળતી હતી એ જ પ્રકારે સુકોષ કેન્દ્રીય કોષમાં પણ રિબોઝોમની હાજરી જોવા મળે છે. પરંતુ જે આદિકોષ કેન્દ્રીય કોષમાં 70S રિબોઝોમ હતા, જે અહીં આપણને 80S પ્રકારના રિબોઝોમ જોવા મળે છે. ખાસ યાદ રાખજો, સુકોષ કેન્દ્રીય કોષમાં 80S પ્રકારના રિબોઝોમ હોય. અને તેના પેટા એકમોની વાત કરીએ તો મોટો પેટા એકમ 60S નો અને જે નાનો પેટા એકમ છે તે 40S નો હોય. એટલે કે અહીં 60 + 40 બરાબર 100 કરવાના નથી. ક્લિયર? આપણે પહેલામાં પણ વાત કરી હતી કે અહીં જે ઘટકો છે એકબીજા પર ઓવરલેપ થયેલા છે, એટલા માટે આ જે 80S થશે. અહીં S છે તે સ્વેડબર્ગ દર્શાવશે એકમ. બરાબર છે? ઓકે, આગળ વાત કરીએ અંગિકાઓની. તો મિત્રો અહીં મેં તમને જે ઇમેજ, જે આકૃતિ આપેલી છે એ માત્ર ને માત્ર સમજવા માટેની છે, બેઝિક આકૃતિ છે, જે સુકોષ કેન્દ્રીય કોષના લક્ષણોને દર્શાવતી લાક્ષણિક આકૃતિ છે. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની ડિટેલ માહિતી આપણે આવતીકાલે આકૃતિ દોરીને સમજશું, કે જેને કારણે ઘણા વિદ્યાર્થીઓને આકૃતિમાં દોરવામાં કંઈ તકલીફ થતી હોય તો તેનું પણ સોલ્યુશન થઈ જશે. ક્લિયર? તો આ જે ઇમેજ જે આકૃતિ આપેલ છે તેમાં બધી અંગિકાઓ દર્શાવેલ છે. અહીં જે સૌપ્રથમ શરૂઆત કરીએ, આ બ્લુ રંગની લાઈન દર્શાવેલ છે, જાડા પટ્ટા સ્વરૂપની લાઈન છે, તે છે કોષ દિવાલ. મિત્રો આ કોષ દિવાલ માત્ર વનસ્પતિ કોષમાં જોવા મળે, સેલ્યુલોઝની બનેલી હોય, પ્રાણી કોષમાં તે ગેરહાજર હોય એવું યાદ રાખવું. ક્લિયર? ત્યારબાદ
એ કોષ દિવાલથી અંદર તરફ જઈએ તો સફેદ રંગની જે લાઈન દર્શાવેલ છે તે છે કોષ રસ સ્તર અથવા તો કોષ રસ પટલ પણ કહી શકાય તેને, બરાબર. ત્યારબાદ દરેકે દરેક અંગિકા જોતા જઈએ તો અહીં લાઇસોઝોમ દર્શાવેલ છે. આ દરેકે દરેક અંગિકા એ પટલમય અંગિકા છે, એટલે તમારે આ દરેકે દરેકના નામકરણ યાદ રાખવાના થશે. આવતીકાલે જે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની આકૃતિનો અભ્યાસ કરીશું ત્યારે આ ખાસ નામકરણ તેમાં કાર્ય કરશે, કામ આવશે. એ ઉપરાંત અહીં જે માધ્યમ છે તે કોષરસ છે, કે કોષરસમાં જ બધી અંગિકાઓ તરતી અવસ્થામાં રહેલી હોય. ત્યારબાદ અહીં આ બે પિંક રંગની નલિકામય રચના દર્શાવેલ છે તે છે અંતઃકોષરસ ઝાડ. તો અહીં પેલા લખી નાખીએ આપણે અંતઃકોષરસ ઝાડ. પરંતુ એમાં ખાસ યાદ રાખવાનું છે કે તમે જોઈ શકશો કે આ જે અંતઃકોષરસ ઝાડ છે તેના પર કણિકાઓ છે જે રિબોઝોમ્સ છે. આવા રિબોઝોમ્સ આના પર ચોટેલા નથી. તો જે અંતઃકોષરસ ઝાડ પર રિબોઝોમ્સ ચોટેલા હોય એ ખરબચડી થઈ જશે, કણિકામય કહેવાશે. જ્યારે આ અંતઃકોષરસ ઝાડ પર રિબોઝોમ ચોટેલા નથી માટે તેને કહીશું લીસી અંતઃકોષરસ ઝાડ અથવા તો કણિકા વિહીન. ક્લિયર? તો આ જે છે તે થશે કણિકા વિહીન અંતઃકોષરસ ઝાડ, જ્યારે આ જે છે તે થશે કણિકામય અંતઃકોષરસ ઝાડ. ક્લિયર? આને લીસી પણ કહી શકીએ, આને ખરબચડી પણ કહી શકીએ. ટૂંકમાં જે રિબોઝોમ છે તેની હાજરીને કારણે તેનામાં સ્વરૂપમાં ફેરફાર થાય અને તેને કારણે તેનું નામકરણ બદલ્યું. બરાબર. ત્યારબાદ આ રચના છે તેને કહીશું આપણે રસધાની. આ રચના જે છે તેને કહીશું કણાભસૂત્ર. મિત્રો, જે કણાભસૂત્ર છે તે શક્તિઘર કહેવાશે, પાવર હાઉસ કહેવાશે. કોષને કાર્ય કરવા માટેની શક્તિ પૂરી પાડવાનું કાર્ય કરશે. એટલે વિકલ્પ યાદ રાખજો, કણાભસૂત્રને કોષનું શક્તિઘર એટલે કે પાવર હાઉસ કહેવામાં આવે છે. ત્યારબાદ આ જે છે તે ગોલ્ગી કાય છે, ગોલ્ગી બોડી. બરાબર, જે સ્ત્રાવી ગ્રંથિ તરીકે કાર્ય કરશે, ખાસ કરીને સ્ત્રાવી અંગિકા કહી શકાય. એ ઉપરાંત અહીં દર્શાવેલ છે ગ્રીન રંગમાં તે છે હરિતકણ. બરાબર છે. અહીં આપણે વાત કરી હતી હરિતકણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જવાબદાર અંગિકા. ક્લિયર? કોષનું રસોડું કહી શકાય, જેને કારણે વનસ્પતિ પોતાનો ખોરાક બનાવી શકે. ક્લિયર? એ ઉપરાંત આ જે અંગિકા છે તે છે તારા કેન્દ્ર. માત્ર પ્રાણી કોષમાં જોવા મળે છે, વનસ્પતિ કોષમાં ગેરહાજર હોય, જે કોષ વિભાજનની ક્રિયામાં મદદ કરે છે. ક્લિયર? ટૂંકમાં દરેકે દરેક મુખ્ય અંગિકાઓની આપણે જનરલાઇઝ માહિતી મેળવી લીધી છે. આવતીકાલે જે બંને આકૃતિઓ ડ્રો કરીને શીખવાની છે તેમાં સંપૂર્ણ વિગતની ચર્ચા કરીશું. એ ઉપરાંત દરેકે દરેક અંગિકાઓની પણ ડિટેલ અભ્યાસ આપણે કરવાનો જ છે. પરંતુ બંને વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં જે અંગિકાઓનો તફાવત જોવા મળે છે એની ટૂંકમાં ચર્ચા કરી લઈએ. તો વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હોય એ પ્રાણી કોષમાં કોષ દિવાલનો અભાવ હોય. બીજું, વનસ્પતિ કોષમાં હરિતકણ હોય છે, જે પ્રાણી કોષમાં હરિતકણ હોતું નથી. પ્રાણી કોષમાં તારા કેન્દ્ર જોવા મળે છે, જે વનસ્પતિ કોષમાં ગેરહાજર હોય છે. અને છેલ્લે વનસ્પતિ કોષમાં રસધાની મોટી હોય છે, પ્રાણી કોષમાં રસધાની હોતી નથી, અને જો હોય તો બહુ નાની નાની હોય છે. ક્લિયર? આ મુખ્ય તફાવત થયો. ડિટેલમાં આપણે આવતીકાલે અભ્યાસ કરવાનો જ છે, પરંતુ એ આગળ વધ્યા રહીએ એ પહેલા ફરીથી યાદ અપાવી દઉં કે આપણે સુકોષ કેન્દ્રીય કોષની જનરલ માહિતી ભણી છે. બધી જ માહિતી મોટા ભાગની આમાં આવરી લેવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ દરેકે દરેક પટલમય અંગિકાઓની ચર્ચા આપણે અલગથી એક એક ટૂંકનોંધ સ્વરૂપે કરવાની છે. ક્લિયર? તો આવતીકાલથી આપણે આગળ વધીશું. એ ઉપરાંત આના ટેસ્ટ સિરીઝના પ્રશ્નોની વાત કરી લઈએ તો જે જનરલાઇઝ માહિતી આપણે ભણી, આવતીકાલે જે લેક્ચર લઈશું તેના સાથે ટેસ્ટ સિરીઝના પ્રશ્નો લખી લઈશું. ક્લિયર? તો ત્યાં સુધી વાંચતા રહેજો, તૈયારી કરજો. જય હિન્દ.